નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણા શરીરની અંદર સોય ભૂકાતી હોય એવો અનુભવ પણ થતો હોય. બીજા નંબરે એ છે કે આપણે સર્વાઇકલની પણ સમસ્યા આવી શકે. બીજા નંબરે એ છે કે સાંધાઓને દુખાવો થતો હોય, અંગ જકડાઈ જતા હોય એવો પણ અનુભવ થતો હોય. કમરની અંદર પણ દુખાવો થતો હોય, પગની એડીની અંદર પણ દુખાવો થતો હોય. બરોબર છે. તો ઘણી એવી તકલીફો આપણને દરરોજ એવો કોઈક ને કોઈક દિવસે એવો અનુભવ થતો હોય છે. તો એની અંદર છે મિત્રો, પગની ઘણી વખત અંગ જકડાઈ જતા હોય, સોજો પણ આવી જતો હોય, આંખની પણ સમસ્યા થતી હોય. તો શરીર ઘણી વખત હાથની ધ્રુજારીઓ પણ આવી જતી હોય. ઘણી વખત આપણે ઘણા મિત્રોને આપણે જોઈએ છે કે ચા પીતી વખતે આ રીતના એની આંગળીઓ એને હાથ આખો ધ્રુજતો હોય, એ પણ સમસ્યા આપણે જોઈએ છીએ. તો એ બધી જે સમસ્યાઓ થાય છે એની પાછળનું એક સૌથી અગત્યનું પોઈન્ટ એક જ છે. તો એ છે મિત્રો વાયુ વિકાર. તો વાયુ વિકારનો પ્રભાવ જો વધી જાય તો આપણા શરીરની અંદર અનેક નાની મોટી બીમારીઓની એન્ટ્રી થઈ શકે. એટલે કદાચ આપણને એનો અનુભવ તો થાય જ છે, અને એમાંથી આપણે ટૂંક સમય માટે અથવા કલાકની અંદર પણ એની અંદર આપણે રિકવરી મળી શકે. બરોબર છે. અંગ જકડાઈ જાય, કમરની અંદર દુખાવો થાય, સાંધાની અંદર દુખાવો થાય, શરીરની અંદર સોય ભૂકાતી એવું થાય, આમાંની સમય અનેક માની લો કે આવો પ્રેક્ટિકલ અનુભવ અમે કોઈક ને કોઈક દિવસે થાય. તો એ બાબતે જો આપણે ચાલો છોડીએ, એ તો રિકવરી મળી ગઈ, કોઈ વાંધો નથી. પણ સમય જતાં ધીરે ધીરે કરીને આપણું શરીર જે ઉંમરની સાથે શરીરના દરેક અંગ ધીરે ધીરે કરીને એનું કાર્ય પ્રણાલી છે, કાર્ય સિદ્ધાંત છે, એ ધીરે ધીરે કરીને ઓછું થાય, ધીમું થાય, એની કાર્ય શક્તિ ઓછી થાય. તો માની લો કે કોઈક ને કોઈક સમસ્યા આવી ચૂકી, એ બાબતે જો આપણે લાપરવાહી કરીએ તો વાયુ વિકારથી આપણા શરીરની અંદર અનેક બીમારીઓ થાય છે મિત્રો. એ તો ઘણા વ્યક્તિઓને અનુભવ પણ થઈ ચૂક્યો છે. તો વાયુ વિકારથી આપણા શરીરને કઈ રીતના સ્ટ્રોંગ રાખી શકીએ. અંગ જકડાઈ જાય, આંગળીઓ જકડાઈ જાય, શરીરની અંદર તકલીફો થાય, એસિડિટી થાય, ગેસ થાય, બરોબર છે, છાતીની અંદર દુખાવો થાય, પડખાની અંદર સૂળ થાય, દરેક પ્રકારની વ્યાધિઓ થાય, અંગ જકડાઈ જાય, પગની એડીની અંદર દુખાવો થાય, એ બધી જે સમસ્યા કદાચ તમને થતી હોય તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો. આ વિડીયોની અંદર હું તમને એક આયુર્વેદિક ઔષધિનો જ ઉપયોગ બતાવીશ, જેથી કરીને આપણે વ્યાધિ જે વાત પ્રકોપ જે છે એ આપણા શરીરમાંથી કાયમ માટે એને ડિટોક્સ કરી શકીએ. જેથી કરીને આપણે આ બધી સમસ્યા દરરોજ થાય છે. સવારે ઉઠીએ તો કમરની અંદર દુખાવો થાય, આખો દિવસ કામ કરીએ તો સાંજે પગની એડીની અંદર દુખાવો થાય, પગના પંજાઓની અંદર દુખાવો થાય, પગની પાસળીની અંદર દુખાવો થાય, આંખો દુખી જાય, માથું દુખી જાય, ગરદન દુખી જાય, બરોબર છે. એ બધી અંગ જકડાઈ જતા હોય છે. એની પાછળ મુખ્ય રીઝન એ જ છે કે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી ચૂક્યો છે. તો એની સાથે સમય જતાં ધીરે ધીરે કરીને પ્રકોપ વધી જાય તો માની લો કે આપણે કાલ ઉઠીને આપણે એવી સ્થિતિ બેસી પણ ના શકીએ, એવી સ્થિતિ ચાલી પણ ના શકીએ, એવા સંજોગો પણ સર્જાઈ શકે. તો એ બાબતે પણ આપણે ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે. તો ચાલો હવે, અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, અને કદાચ એવું તમને મનની અંદર એવું થતું હોય કે ના, મારે સમય જતાં આયુર્વેદ સાથે જોડાવું છે, આયુર્વેદિક ઔષધિનું જાણકારી રાખવી છે, તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ સચોટ અને પ્યોર દેશી આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મળતી રહેશે. એ પણ તમે કેવા સંજોગોની અંદર લઈ શકો, કેવા સંજોગોની અંદર ના લઈ શકો, કઈ રીતના લઈ શકો, એનો પણ તમને ચોક્કસપણે એવી માહિતીઓ આ ચેનલ દ્વારા મળતી રહેશે. તો જરૂરથી જોડાઈ જજો. ચાલો હવે આ વાત પ્રકોપ જે છે, વાત વ્યાધિ, એનાથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ, જેથી કરીને આપણે શરીરને એકદમ સ્ટ્રોંગ, મજબૂત, જે કંઈ તકલીફો થઈ રહી છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો મેથીના દાણા આપણે લેવાના, બરોબર છે. 500 ગ્રામ જેટલું તમારી ઈચ્છા અનુસાર 500 ગ્રામ બરોબર સમજી લેજો. માની લો કે 500 ગ્રામથી આપણે શરૂઆત કરીએ.
500 ગ્રામ મેથીના દાણા લઈ લેવાના, એના થોડા ઘણા છે એને વાટી નાખો, બરાબર છે, એટલું કરવાનું. બીજા નંબરે 1 કિલો તમારે ઘી લેવાનું, બરાબર છે, એ પણ શુદ્ધ ગાયનું ઘી લેવાનું. ત્રીજા નંબરે 6 કિલોગ્રામ આપણે દૂધ લેવાનું, ml જેટલું દૂધ લેવાનું. તમે ગાયનું લઈ લો અથવા ભેંસનું પણ લઈ શકો. એટલે માની લો કે તમે ગાયનું શુદ્ધ ઘી લીધું તો ગાયનું જ દૂધ લો, અથવા ભેંસનું ઘી લીધું તો ભેંસનું દૂધ તમે લઈ શકો, બરાબર છે. સૌથી પહેલાં મેથીના દાણા વાટી દેવાના, ત્યારબાદ ઘી લેવાનું, ત્યારબાદ દૂધ લેવાનું, બરાબર છે. હવે એ ત્રણેયને મિક્સ કરી દો અને ધીમા તાપે એને ગરમ કરો, ઉકાળતા રહેવાનું. ઉકળી જાય ત્યારબાદ એની અંદર આપણે એ આખું એ જામ થયું છે, એટલે એની પેસ્ટ જેવી બની જશે, ગાઢું બની જશે. ત્યારબાદ એની અંદર થોડા ઘણા અંશે તમારી ઈચ્છા અનુસાર તમે સાકર નાખી દો, બરાબર છે. સાકર નાખી દીધી અને ત્યારબાદ એને થોડાક અંશે ઠંડુ પડવા દો, એટલે એ આપણો જે પ્યોર જે અસરકારક ઇલાજ છે એ બનીને તૈયાર. એટલે એ જે મિત્રો મેથી પાક. તો મેથી પાક બનાવવાના ઘણા એવા અલગ અલગ પદ્ધતિઓ પણ છે, પણ આ આયુર્વેદિક રીતે તમે જો આ મેથી પાક બનાવશો અને એનું જો સેવન કરશો તો તમને આજે કંઈ દરરોજ શરીરની અંદર કોઈક ને કોઈ કંઈ વ્યાધિઓ થઈ રહી છે, શરીર તમને તકલીફ આપી ચૂક્યું છે, એમાંથી તમે છુટકારો મેળવી શકો છો ચોક્કસપણે, બરાબર છે. તો સવારે તમારે લઈ લો તમારી ઈચ્છા અનુસાર, તો સર્વ પ્રકારની જે તકલીફ થઈ ચૂકી છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. એટલે કે વાયુના જે રોગોના લીધે આપણને શરીરની અંદર જે કંઈ આ તકલીફ થઈ ચૂકી છે અથવા થઈ રહી છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. એ આપણા શરીરની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે વાયુ વિકારને કારણે, એમાંથી આપણે છુટકારો 100% મેળવી શકીએ. એટલે તમને કોઈ આડઅસર પણ થશે નહીં. મેથીના દાણા ખાવાથી આપણે કેટલા બધા ફાયદાઓ થાય. કદાચ તમને હાઈ બીપીની સમસ્યા થતી હોય તો એની અંદર પણ રિકવરી મળી શકશે મેથીના દાણા ખાવાથી, બરાબર છે. અને હા, એટલું તમને હું એની સાથે બીજો એક પ્રયોગ તમને જણાવી દઉં. તમને હાઈ બીપીની સમસ્યા થાય તો એની સાથે એક લક્ષણ હું તમને જણાવી દઉં. હાઈ બીપીની જો સમસ્યા થાય તો શરીરની અંદર અચાનક પરસેવું વધી જાય, શરીર ઠંડુ થવા લાગે અને મોંમાં લાળ બનવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ શકે. આ 3 લક્ષણ તમને એક અનુભવ તમને કરાવું છું. ઝડપથી પરસેવો વધે, શરીર ઠંડુ થઈ જશે, ચક્કર આવી જશે, ઝાંખો દેખે સામે વ્યક્તિને પણ તમે જોઈ ના શકશો, અને મોઢાની અંદર લાળ એકદમ ઝડપથી એનો પ્રભાવ વધી શકે, બની જાય. તો હાઈ બીપીની એક આ લક્ષણ છે. તો હાઈ બીપીની સમસ્યા હોય તો તમે એક મેથીના દાણાનો પ્રયોગ કરી શકો. સાંજે 1 ચમચી 2 ચમચી તમે મેથીના દાણા લઈ લો, એને વાટવાના નથી, એને ફક્ત આખા દાણા લઈ લો, 1 ગ્લાસ પાણી લઈ લો, એની અંદર નાખી દો, આખી રાત પલાળવા દો અને સવારે એ પાણી તમારે પી જવાનું અને 4 થી 5 મેથીના દાણા તમે ચાવી અને એ જ પાણી તમે એની સાથે સેવન કરી શકો. તો તમને હાઈ બીપીની જે સમસ્યા થઈ ચૂકી છે અને બને ત્યાં સુધી ચેતી જજો. એ હાઈ બીપીની જે સમસ્યા થઈ એ આપણા આંતરિક અંગને ધીરે ધીરે કરીને એ ડેમેજ પણ કરી શકે, બરાબર છે. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે. તો આ વાયુ પ્રકોપ જે છે એની અંદર આપણે આ જે મેથી પાક જે છે તો એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. તો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકશો, જેથી કરીને આપણા શરીરને સાફ સુથરું, સુરક્ષિત અને વાયુ વિકારથી આપણા શરીરને એકદમ અલગ રાખી શકીએ. કોઈ પણ સમસ્યા આપણા શરીરની અંદર આવી જ ના શકે અને આવી પણ ના જોઈએ, એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને સહી સલામત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.